આજે ફિલ્ડમાં ફરતા કલાકો થઈ ગઈ હતી અને મને સખત તરસ લાગી હતી. પાણીના એક ગ્લાસ માટે હું એક સાધારણ ઘરમાં પ્રવેશી. હું પાણી માંગું તે પહેલા દાદાએ કહ્યું, હે ભગવાન, કોઈક તો આપણા ઘરે મહેમાન આવ્યું. તમે અંદર આવો, હું ચાલી શકતો નથી, પણ ઊભા રહો, હું બેસવા માટે ગાદી લઈ આવું. મેં દાદાને રોક્યા અને અંદરથી ગાદી લઈ તેમની મહેમાન નવાજીને આદરથી સ્વીકારી. તમને ખબર છે, ઘણા દાયકાઓ પહેલા આ ઘર હાસ્ય, આનંદ અને લોકોથી ભરેલું રહેતું, પણ હવે આ ઘરમાં ખાલી અમારા બે માણસના શરીર રહે છે, જેનો જીવ તો કેદીનો નીકળી ગયો. જ્યારે અમારે જરૂર છે ત્યારે અમારી પાસે કોઈ જ નથી. બધા જ અમને છોડીને જતા રહ્યા. આવો અપંગ બાપ તો કોને ગમે? તેમનો અવાજ ફાટી ગયો અને તે સાથે જ મગનભાઈ ભાંગી પડ્યા. કોઈ ફોન કરતું નથી, કોઈ અહીંયા આવતું નથી. એવું લાગે છે કે અમે અદ્રશ્ય થઈ ગયા છીએ. હું મારી તરસ ભૂલી ગઈ, જે મને તેમના દરવાજા સુધી લાવી હતી. મેં તેમને પાણીનો ગ્લાસ આપ્યો. બેટા, આ ખૂબ જ સ્વાર્થી દુનિયા છે. 15 વર્ષથી હું ચાલી શકતો નથી અને તમારા બા જંગલમાં લાકડા લેવા જાય છે. ત્યાં તો ગલાલમાં આવ્યા, જે લાકડીના સહારા વગર ચાલી શકતા નથી, તેઓ લાકડા વીણવા જાય છે. તેમનો ચહેરો જૂના ફોટોગ્રાફ જેવો ફાટેલો, તેમણે સહન કરેલા વર્ષોના સંઘર્ષને દર્શાવતો હતો. આ પગના દુખાવા એવા છે કે બસ હવે જીવી લીધું, પણ આ 1976માં લીધેલો ફોટો જોઈને જીવ્યા કરીએ છીએ. ત્યારે મને સમજાયું કે મારે તેમને ભૂતકાળના સોનેરી દિવસોની શેર કરાવવી જોઈએ. અને બસ પછી આ ગમગીન વાતાવરણ જૂની યાદો સામે હારી ગયું. તેમને વાત કરતા જોઈ એવું લાગતું હતું જાણે તે ખરેખર અત્યારે ભૂતકાળનો સમય જીવી રહ્યા હોય. મેં રાશન કીટ આપી ત્યારે તેમણે ખાલી તેલની બોટલ બતાડતા કહ્યું, તેલ તો કેદીનું ખૂટી ગયું. પછી હું તારા દાદાને સમજાવું કે આપણે ઓછું તેલ ખાઈએ એ જ સારું છે. જૂનો સાડલો બતાડતા ગલાલમાએ હસતા હસતા ફરિયાદ કરી, તમારા દાદાએ આખી જિંદગી અમારા બાળકો માટે લુગડા ખરીદ્યા, પણ આજ સુધી આટલા વર્ષોમાં મને એક સાડલો નથી આપ્યો. મગનભાઈએ અફસોસથી કહ્યું, મારે તારા માટે કંઈક લેવું જોઈતું હતું. મેં હંમેશા બાળકો માટે જ વિચાર્યું. મેં દાદાના હાથમાં સાડી આપતા કહ્યું કે તમે આજે આપશો, તમારા પત્નીને ભેટમાં સાડી, લગ્નના આટલા વર્ષો પછી મળેલી ભેટ. મેં તેમના ખિસ્સામાં થોડા પૈસા મૂક્યા. ત્યારે તેમણે કહ્યું કે અમે વિચાર્યું કે દુનિયા સ્વાર્થી છે, પરંતુ તને મળ્યા પછી એવું લાગે છે કે તે સાચું નથી. પોતાના વહાલાઓને યાદ કરી રહ્યા હતા ત્યારે મને ફિરાક ગોરખપુરીની એક વાત યાદ આવી. એક મુદ્દત से तेरी याद भी आई ना हमें, और हम भूल गए हो तुझे, ऐसा भी नहीं.